હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર એક્ટિવ પેસિવ વોઇસ બરાબર પાર્ટ 3 જોયું હતું. આજે જોવાનું છે પાર્ટ 4 બરાબર. પાર્ટ 3ની અંદર આપણે આગળના જે વિડીયો લેક્ચર હતા પાર્ટ 1, 2, 3 એની અંદર આપણે જોઈશું કે એક્ટિવ પેસિવ છે તો એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય એમાં બરાબર. વિધાન વાક્ય જોયા હતા. અત્યારે આપણે જોઈ છીએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય છે એ પણ બે પ્રકારના હોય, જોયું હતું. એમાં એક યસનોવાળા પ્રશ્નાર્થ બરાબર અને બીજું છે માહિતીવાળા પ્રશ્ન. માહિતીવાળા પ્રશ્નાર્થ મીન્સ WH ક્વેશ્ચન. એની અંદર આપણે લાસ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 3ની અંદર વોટ અને હુમ છે તો વોટ અને હુમવાળા વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવું આ જોયું હતું બરાબર. હજી એની અંદર જ આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે કે કારણ કે WH ક્વેશ્ચન છે તો એના બરાબર ઘણા બધા શબ્દો આવે, વોટ, વેર, વેન, ઘણા બધા શબ્દો હોય તો એને પણ આપણે કેવી રીતે કરવું એ સમજીએ બરાબર. તો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની વોટથી બરાબર. વોટ એટલે કે શું બરાબર. વોટ એ શું, તો એની અંદર આપણે જેમ જોયું હતું કે ભાઈ હુવાળા વાક્ય હોય તો એની અંદર કર્તા ના હોય અને કર્મ હોય બરાબર. કર્તા ન હોય અને કર્મ હોય. પછી હુમવાળા જોયું તો હુમવાળા વાક્યની અંદર કર્તા હોય પણ કર્મ ન હોય, જોયું હતું બરાબર. હવે વોટવાળા વાક્ય છે એની અંદર શું હશે તો કે કર્તા હોય બરાબર છે, કર્તા હોય પણ સામાન્ય રીતે કર્મ ન હોય. શું કીધું? સામાન્ય રીતે કર્મ ન હોય બરાબર. હુમની જેમ જ છે કે કરતા હોય પણ કર્મ ન હોય, પણ આમાં એવું લખ્યું કે સામાન્ય રીતે કર્મ ન હોય. એનો મતલબ એવો થયો કે કોઈ અસામાન્ય રીત પણ છે બરાબર. એ આપણે સમજશું. પહેલાં આપણે વોટવાળા વાક્યો છે જો કરતા હોય પણ કર્મ ન હોય એવું આપણે માની લઈએ અને તો એની રીતે કેવી રીતના પેસિવમાં રૂપાંતર થાય એ જોઈએ. એક્ઝામ્પલ સમજીએ. તમારે આટલું યાદ રાખવાનું છે ભાઈ, વોટવાળા વાક્ય હોય તો કરતા હોય પણ કર્મ ન હોય બરાબર, સામાન્ય રીતે બરાબર. એનો મતલબ એમ કે અસામાન્ય રીત પણ છે. જો કર્મ આવે તો શું કરવાનું એ હમણાં આપણે આગળ જોશું બરાબર. શરૂઆત કરીએ આપણે એક્ઝામ્પલથી કે નંબર 1, વોટ આર યુ રાઇટિંગ? વોટ આર યુ રાઇટિંગ? ક્વેશ્ચન માર્ક. હવે જો વોટ આર યુ રાઇટિંગ આવું છે બરાબર. તો હવે આ જે વાક્ય છે પહેલાં જોવાનું કે ભાઈ વોટ આર યુ રાઇટિંગ બરાબર. તો લખવાનું કામ યુએ કરવાનું તો કે હા મીન્સ એક્ટિવની રચના છે આપણે આ રીતે યાદ રાખતા હતા. હવે અને પેસિવમાં ફેરવવાનું છે તો પેસિવમાં કઈ રીતે ફેરવે જો સૌથી પહેલાં આપણે જેમ સ્ટેપ મૂકતા હતા એમ જ કીધું હતું. હવે એમાં કરતા હોય કર્મ ન હોય તો સામાન્ય રીતે હવે આપણે કીધું હતું કે કર્મ ન હોય બરાબર. તો કર્મ ન હોય તો શું થાય? જો સૌથી પહેલાં તો WH વાળા શબ્દો હોય નહીં, WH શબ્દ એ જેમનો છે એની પહેલાં આવે જ્યારે તમે પેસિવમાં રૂપાંતર કરતા હોય ત્યારે. એટલે વોટનું વોટ તો આવશે જ બરાબર. પછી બીજું સ્ટેપ શું કરતા હતા તો કે કર્મ કરતા હતા. હવે કીધું કે આમાં કર્મ ન હોય તો જો આમાં શું લખે છે એનો જવાબ છે, કોને લખે છે એનો જવાબ છે તો ના, તો મીન્સ કર્મ નથી. આપણે જો કીધું કે સામાન્ય રીતે કર્મ ન હોય, કર્મ ન હોય તો પહેલું સ્ટેપ નહીં આવે. હવે ડાયરેક્ટ બીજું સ્ટેપ આવે. 3 સ્ટેપ છે એ ખબર જ છે તમને. તો બીજું સ્ટેપ શું આવે? કાળ ઓળખી પેસિવ રચના મૂકો. તો કાળ કયો છે? MIS ચાલુ વર્તમાન કાળ. તો શું આવશે એમાં? આગળ જોઈ ગયા છીએ બરાબર. કોષ્ટકાઈ છે તમારી પાસે. તો ચાલુ વર્તમાન કાળનું પેસિવ શું થાય તો કે MIS પ્લસ બીઇંગ પ્લસ V3 બરાબર. તો અહીંયા ઇઝ બીઇંગ અને રાઇટનું V3 રિટર્ન. તો ઇઝ બીઇંગ રિટર્ન. આ બીજું સ્ટેપ થયું આપણું. પહેલું સ્ટેપ તો આવશે ને કર્મ નથી એટલે બરાબર. ત્રીજું સ્ટેપ કરતા છે બરાબર, એ કર્મ સ્થાને બાય સાથે. તો કરતા શું છે તો યુ, તો બાય યુ ને ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં બરાબર. એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો વિધાન થાય. આમાં પ્રશ્નનું પ્રશ્નાર્થ જ રહીએ, નકારનું નકાર જ રહીએ. આ ધ્યાન રાખવાનું બરાબર. તો જુઓ અહીંયા હવે અહીંયા સ્વાભાવિક છે કોઈને પ્રશ્ન થાય કે અહીંયા ઉતાવળે આરનું આર નથી મૂકી દેવાનું. અહીંયા યુ છે એટલા માટે આવ્યા હતું. અહીંયા વોટને ધ્યાનમાં રાખીને મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચર તમે જોયો હોય તો એને કીધું હતું કે વોટ અને હુ બરાબર. વોટ અને હુ WHO હુ બરાબર. હુ અને વોટ એની સાથે હંમેશા
ક્રિયાપદનું એક વચનનું રૂપ જ આવે, બરાબર. એમિસાર હોય તો ઇઝ જ આવે, હેવેઝ હોય તો હેઝ જ આવશે, બરાબર. ડુ ડઝ હોય તો ડઝ જ આવશે. આ મેં તમને સમજાવ્યું હતું. શું કામ એનું એક્ઝામ્પલ પણ આપ્યું હતું, બરાબર, કે આપણે એક વચનમાં બોલીએ એટલા માટે. એટલે અહીંયા ઇઝ આવશે. આરનું આર નથી મૂકવાનું, આ બાબત ધ્યાન રાખવાની, બરાબર, ભૂલાઈ ન જાય. ચાલો આપણે હવે બીજું એક્ઝામ્પલ સમજીએ, બરાબર. આ સમજાઈ ગયું. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ જોઈએ, એટલા માટે થોડોક વધારે આઈડિયા આવે. જો વોટ હેવ યુ cooked, what have you cooked in dinner today? Question mark, બરાબર. What have you cooked in dinner today? Question mark. જો હવે અહીંયા જોવાનું કે ભાઈ કુક એટલે કે રસોઈ બનાવવાનું કામ યુએ કરવાનું, તો કે હા એક્ટિવની રચના છે, તો પેસિવમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરે, તો કે વોટનું વોટ પહેલાં લખી નાખવાનું છે. ચાલો પછી હવે કુક હેવ યુ કુકડ ઇન ડિનર ટુડે, બરાબર. તો આમાં કર્મ નથી, જુઓ છે આ વાક્યની અંદર શું રસોઈ બનાવે આપણે પૂછીએ તો કોને, બરાબર. તો ક્રિયાપદ છે કુક, તો એને પ્રશ્ન પૂછ્યું વોટ અથવા હું મળે તો કર્મ મળે, પણ એનો જવાબ મળતો નથી. તો એટલા માટે આ વાક્યમાં કર્મ નથી. તો કર્મ નથી તો પહેલું સ્ટેપ નહીં આવે, ડાયરેક્ટ બીજું સ્ટેપ મૂકો, બરાબર. શું છે? કાળ ઓળખી પેસિવ રચના. કાળ કયો છે? જો અહીંયા તો કે હેવેસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ છે. મેં કીધું કોઈ પણ પૂર્ણ કાળ હોય તો બિન વાગે, બરાબર. તો અહીંયા પહેલું સ્ટેપ કર્મ નથી આવતું, તો ડાયરેક્ટ બીજું સ્ટેપ, બરાબર. કાળ ઓળખી પેસિવ રચના શું આવે? તો હેવેસ પ્લસ બિન પ્લસ V3 આવે. તો અહીંયા મેં કીધું હતું વોટ અને હુ સાથે એક વચ્ચેનું ક્રિયાપદ આવે તો હેવનું હેવ નથી મૂકવાનું. અહીંયા યુ છે એટલે ધ્યાનમાં લઈ અને હેવ હતું, બરાબર. અહીંયા કરતા નથી એટલા માટે અહીંયા શું મૂક્યું? ડાયરેક્ટ આપણે હેઝ. અને બીન કુકડ, બરાબર. હેઝ બીન કુકડ. કોકને પ્રશ્ન થાય કે આ બીન ક્યાંથી આવ્યું? તો તમે કોષ્ટક લખેલું તો તમે જુઓ કે પૂર્ણ વર્તમાન કાળ છે હેવેસ પ્લસ V3, તો તમે પેસિવ કરો ત્યારે બીન વાગે. મેં કીધું હતું હેઝ પ્લસ બીન પ્લસ V3 થાય, હેવેસ પ્લસ બીન પ્લસ V3, બરાબર. હેડ પ્લસ V3 હોત તો હેડ પ્લસ બીન પ્લસ V3 હોત તો પૂર્ણ ભૂતકાળ આવત, બરાબર. તો આ રીતે કોષ્ટક છે ધ્યાનમાં રાખવાનું. પછી ત્રીજું સ્ટેપ શું છે? કરતા છે બાય સાથે મૂકો ને વાક્ય પૂરું કરો. તો કરતા શું છે? યુ, તો બાય યુ. અને ઇન ડિનર ટુડેનું ઇન ડિનર ટુડે, ડિનર ટુડે, ક્વેશ્ચન માર્ક, બરાબર. સમજાય? તો શું બન્યું જોજો, વોટ હેઝ બીન કુકડ બાય યુ ઇન ડિનર ટુડે. તો આ રીતે વોટવાળા વાક્યનું પેસિવમાં રૂપાંતર થાય, બરાબર. અને એમાં કીધું કે કરતા હોય પણ કર્મ ન હોય એટલે પેલું સ્ટેપ લખતા નહોતા. બીજું એક એક્ઝામ્પલ જોઈએ, ચાલો. વોટ થિંગ્સ ડીડ યુ બાય? ક્વેશ્ચન માર્ક, બરાબર. વોટ થિંગ્સ ડીડ યુ બાય. હવે જો અહીંયા વોટવાળો વાક્ય છે ને, વોટ તો પહેલાં લખશું, પછી શું કીધું? તો કે 3 સ્ટેપ હતા એ જ ફોલો કરી છીએ આપણે. કર્મ શું છે? જો આમાં શું ખરીદે છે? તો કે થિંગ્સ ડીડ યુ બાય. તો થિંગ્સ કર્મ છે. જો મેં તમને શરૂઆતમાં કહી દીધું અહીંયા કે સામાન્ય રીતે કોઈ કર્મ ન હોય પણ અસામાન્ય રીત પણ છે, એટલે મીન્સ કે કર્મ પણ આપેલું હોય તો આ કર્મ છે. તો કર્મવાળું વાક્ય જોયું. કર્મ આવે તો શું કરવાનું? કાંઈ નહીં, કર્મ પહેલાં મૂકી દો, બીજું કાંઈ નથી કરવાનું. વોટની પહેલાં, બરાબર. પેલું જેમ સ્ટેપ નહોતા લખતા તો કર્મ હોય તો પહેલું સ્ટેપ લખી નાખવાનું. તો કર્મ છે તો થિંગ્સનું થિંગ્સ લખી નાખો. ચાલો, નવું કાંઈ નથી, 3 સ્ટેપ જ ફોલો કરી, બરાબર. તમને જે 3 સ્ટેપ કીધા એ જ. તો વોટ થિંગ્સ પછી શું છે? તો કે જે કાળ ઓળખી પેસિવ રચના. કાળ કયો છે? ડીડ આવ્યું. ડીડ સાથે મૂળ રૂપ એટલે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ, બરાબર. એનું પેસિવ શું થાય? તો કે વોઝ વર પ્લસ V3 થાય કે ન થાય? તો કે હા. તો થિંગ્સ બહુવચન છે એટલે વોઝ નહીં આવે, વર આવશે. તો વર
બાયનું V3 બોટ, બરાબર. તો આ બીજું સ્ટેપ થઈ ગયું. જો પહેલું સ્ટેપ કર્મ મૂકો, ફરી પાછું રિપીટ કરાવી દઉં, વોટનું વોટ, પછી કર્મ મૂકો. પહેલું સ્ટેપ કાર્ડ ઓળખી પેસિવ રચના, એટલે કાર્ડ છે સાદો ભૂતકાળ, તો એનું પેસિવ થાય વોઝ વર પ્લસ V3. થિંગ્સ બહુવચન છે એટલે અહીંયા વર આવ્યું, બરાબર, અને V3 બાયનું બોટ. અને ત્રીજું સ્ટેપ કરતા બાય સાથે, એટલે બાય યુ, આપણું ત્રીજું સ્ટેપ થઈ ગયું, ક્વેશ્ચન માર્ક, બરાબર. તો આ રીતે ભલે કર્મ હોય કે ન હોય, કર્મ આપેલું હોય તો કઈ રીતે બને એ જોઈ લીધું. કે કર્મ હોય તો આપણે કર્મ મૂકી દેવાનું છે, જેમ પહેલાં સ્ટેપમાં આવતું. જો ન હોય તો નથી મૂકવાનું, તો ડાયરેક્ટ બીજું સ્ટેપ લઈ લ્યો. તો આ રીતે વોટવાળા વાક્ય છે એનું પેશીમાં રૂપાંતર થાય. આવડે કે ન આવડે? આવડે ને? વેરી ગુડ, સરસ. ચાલો આ વોટવાળા વાક્ય જોઈએ. હવે જોશું આપણે વાય, વેર અને વેન. તો વોટ તો જો તમને હુ, હુમ અને વોટ આ ત્રણનું પેશીમાં રૂપાંતર કેમ થાય એ આવડી ગયું, બરાબર. ચાલો પછી જોઈ નેક્સ્ટ વાય, વેર અને વેન. જો વાય, વેર અને વેન, તો એ જોશું વાય, વેર અને વેન, બરાબર. વાય એટલે શા માટે, કારણ જાણવા માટે છે. વેર એટલે ક્યાં, બરાબર, સ્થળ માટે છે. અને વેન ક્યારે, સમય માટે છે, બરાબર. તો આ ત્રણેય સાથે શું કામ લીધા? કારણ કે આ ત્રણેયની રીત એક જ છે, બરાબર. એક સરખી રીતે જ થાય છે એનું રૂપાંતર પેશીમાં, એટલા માટે સાથે લીધા છે. જો આ બધાની વાક્ય રચના બને, વોટની વાક્ય રચના બને, હુની બને, વાય, વેર, વેનની બને, પણ વાક્ય રચના તમે કેટલાની યાદ રાખશો? વાક્ય રચના યાદ નથી રાખવાની આપણે, બરાબર. આપણે મેથડ યાદ રાખવાની, કઈ રીતે મેથડથી બને છે, બરાબર. આપણે આ ટ્રીક યાદ રાખવાની છે, જેથી કરીને આપણા માટે સરળતા રહીએ. વાક્ય રચના તમે યાદ રાખવા બેસો તો WH વાળા તો કેટલા શબ્દ હોય, બધાની વાક્ય રચના થોડી યાદ રાખશો તમે? એવું નહીં કરવાનું, રીત યાદ રાખવાની કેવી રીતે બને છે. ચાલો શરૂઆત કરીએ આપણે વાય, વેર અને વેનથી. તો જુઓ એક એક્ઝામ્પલ લખું છું અહીંયા, સમજીએ. વાય આર યુ રીડિંગ, વાય આર યુ રીડિંગ અ નોવેલ નાવ? ક્વેશ્ચન માર્ક, બરાબર. જો વાય આર યુ રીડિંગ અ નોવેલ નાવ. ચાલો આનું તમે 15 કરો તો પેસિવમાં કઈ રીતે થશે, પ્રયત્ન કરો તો. ચાલો વાયવાળા વાક્ય તો શું કરવાનું સમજો. પહેલાં વાય આર યુ રીડિંગ અ નોવેલ નાવ, આવું વાક્ય છે. હવે આમાં બહુ કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. શું કરવાનું હવે જો તમને ખબર જ છે કે વાયવાળા વાક્ય હોય, પહેલાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખડાવીશ, બરાબર. પછી ડાયરેક્ટ આન્સર ઉપર જશું. પહેલાં એ 2-3 સ્ટેપમાં જવાબ આવશે, પછી ડાયરેક્ટ જવાબ કેવી રીતે લખો, કારણ કે શરૂઆત છે, પેલું એક્ઝામ્પલ છે, એટલે નિરાતે સમજશું. હવે અહીંયા છે જુઓ, વાય આર યુ રીડિંગ અ નોવેલ નાવ. માનો કે તમને નથી ખબર પડતી કાંઈ, તો વિધાન ફાવે છે કે નથી ફાવતું? તો કે હા. તો થોડીક વાર માની લ્યો, બરાબર, કે વાય નથી અહીંયા, બરાબર. વાય છે નહીં, વાયને સાયલેન્ટ કરી નાખો થોડીક વાર. હવે યુ આર છે, તમે અહીંયા આવું કરો, બરાબર. તો યુ આગળ આવી જાય, તો યુ આર, બરાબર, રીડિંગ અ નોવેલ નાવ. ચાલો તો આ વિધાન થઈ ગયું કે નહીં? યુ આરનું તમે આર યુ હતું એનું યુ આર તમે કરી નાખ્યું, યુ આર રીડિંગ અ નોવેલ નાવ. તો વિધાન થયું કે નહીં? વિધાન તો ફાવે છે કે નથી ફાવતું? તો કે હા. તો સૌથી પહેલાં શું કરો? કર્મ મૂકો છો. કર્મ શું છે આમાં? તો કે નોવેલ છે, જો, બરાબર. કર્મ શું છે, કેવી રીતે મળે? તો કે ક્રિયાપદના પ્રશ્ન પૂછો, વોટ અથવા હુમ મળે. આ શીખી જ ગયા છીએ આપણે, બરાબર. તો શું વાંચવાની વાત છે? તો કે નોવેલ. તો નોવેલ કર્મ થયું કે નહીં? તો કર્મ પહેલાં લખો, તો કે અ નોવેલ, બરાબર. પછી કાર્ડ ઓળખી પેસિવ રચના, એટલે કાર્ડ કયો છે? એમિઝારાઇનજી, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે તો શું આવે? નોવેલ. જો અહીંયા આરનું આર નથી મૂકવાનું, નોવેલ છે તો અહીંયા શું આવશે? ઇઝ. તો નોવેલ ઇઝ બીઇંગ, બરાબર. એમિઝારાઇનજી તો શું આવશે? નોવેલ ઇઝ બીઇંગ. પછી રીડનું V3 રેડ, બરાબર. તો આ બીજું સ્ટેપ. પહેલાં જો આપણે કર્મ મૂક્યું, પછી બીજું સ્ટેપ
કાળ ઓળખી પેસિવ રચના તો પેસિવ રચના મૂકી. 3 સ્ટેપ જ કરીએ છીએ, બીજું કાંઈ નવું નથી કરતા. ઇઝ બિંગ રેડ, બરાબર. પછી કરતા છે એ બાય સાથે મૂકો અને વાક્ય પૂરું કરો. તો કરતા શું છે? તો કે યુ, તો બાય યુ, અને નાવનું નાવ, તો બાય યુ નાવ. જો ચાલો, તો આ વિધાન વાક્ય તો ફાવતું હતું કે નહીં પેસિવ, તો વિધાન વાક્યનું પેસિવ એમનું એમ. હવે ભૂલ ક્યાં? જો આ સ્ટેપ લખવાનું શું, બરાબર, ભૂલ આપણે ક્યાં કરીએ? હવે પછી શું કરીએ? તો કે આ વાય છે ને ડાયરેક્ટ અહીંયા પછી નીચે ઉતારી લઈએ, બરાબર. હવે ઘણા શું કરે? તો કે અહીંયા ડાયરેક્ટ વાય છે નીચે ઉતારી લે, બરાબર. એમ નથી કરવાનું. એ પહેલાં આ સહાયકારક છે ને એ અહીંયા આવે, આગળ મૂકવાનું છે, બરાબર. એટલે સહાયકારક ક્યાં આવી ગયું? આગળ, બરાબર. એટલે અને એની સહાયકારક આગળ મૂકી દીધું, પછી વાય છે એ ઉતારવાનું છે, એટલે અહીંયા વાય મૂકવાનું છે, બરાબર. હવે વાયને નીચે ઉતારી લ્યો. તો શું જવાબ બન્યો? વાય ઇઝ અ નોવેલ, પછી શું છે? ઇઝ આવી ગયું, એટલે પછી બિંગ રેડ બાય યુ નાવ, અને છેલ્લે પ્રશ્ન. આ રીતે બનાવશે વાક્ય, બરાબર. જો સમજાય? આ સ્ટેપ એટલા માટે કર્યું કે તમને સમજાય એટલા માટે, બરાબર. ડાયરેક્ટ પછી જવાબ લખશું, હવે સમજશું. સૌથી પહેલાં શું કરવાનું? તો કે ન સમજાય તો આર યુનું યુ આર કરીને વિધાન બની ગયું. વિધાન તો ફાવે જ છે. સહાયકારક આગળ લીધું ને વાયને નીચે ઉતાર્યું. આટલી જ વસ્તુ કરી છે, બીજું કાંઈ નવું નથી. બાકી 3 સ્ટેપ જેમ હતા એના એ જ છે. આવડે કે ન આવડે આવું? ચાલો હજી એક વાક્ય જોઈ, તમને વધારે ખબર પડે, બરાબર. પ્રેક્ટિસ કરીએ હજી. ચાલો, આવું છે. વાય ડુ યુ લાઈક ઇંગ્લિશ લેંગ્વેજ? ચાલો, વાય ડુ યુ લાઈક ઇંગ્લિશ લેંગ્વેજ, આવું છે. તો જો અહીંયા જેમ કર્યું હતું આર યુનું યુ આર, તો અહીંયા એવું થશે નથી થાય એમ. જો આ કારણ કે ડુ ડઝ આવ્યું, તો બરાબર, તો વાયની સાથે ડુ ડઝ છે, મુખ્ય ક્રિયાપદ નથી, બરાબર. સહાયકારક છે ડુ. તો હવે શું કરવાનું? જો જેમ 3 સ્ટેપ ફોલો કરતા હતા એ જ રીતે ફોલો કરવાના છે, નવું નથી કરવાનું, બરાબર. વાય ડુ યુ લાઈક ઇંગ્લિશ લેંગ્વેજ? શું ગમવાની વાત છે? તો કે ઇંગ્લિશ લેંગ્વેજ. તો કર્મ થયું કે નહીં? તો પહેલાં મૂકો, બરાબર. અથવા WH હોય તો પહેલાં આવે જ, અહીંયા વાયનું વાય તો આવશે જ. પછી કર્મ મૂકો, તો કે ઇંગ્લિશ, બરાબર, ઇંગ્લિશ લેંગ્વેજ કર્મ છે. પછી કાળ ઓળખી પેસિવ રચના મૂકો. કાળ કયો છે? તો કે ડુ ડસ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો ડુ ડસ આવ્યા તો સાદો વર્તમાન કાળ છે, એનું પેસિવ શું થાય? એમ ઇઝ આર પ્લસ V3. ઇંગ્લિશ લેંગ્વેજ એક્વેશન છે, તો ઇઝ આવશે. તો ઇઝ અને લાઇકનું V3 લાઇકડ, ઇઝ લાઇકડ. કરતા છે યુ, તો બાય સાથે છેલ્લે બાય યુ ક્વેશ્ચન માર્ક. પછી કરવાનું શું? તો કે આ સહાયકારક છે એ આગળ આવે, એ ભૂલવાનું નથી, બરાબર. એ અહીંયા વાયની પછી મૂકવાનું છે, બરાબર. વાયની પછી, એટલે આપણો જવાબ શું થયો? તો કે વાય ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ લાઇકડ બાય યુ, છેલ્લા ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આન્સર બનશે. સમજાઈ ગયું? તો સહાયકારક છે એ આગળ મૂકવાનું નથી, બરાબર. આગળ મૂકવાનું ભૂલવાનું નહીં, વાય પછી, બરાબર. WH વર્ડ હોય તો એમનો એમ જ આવે પહેલાં પેસિવ કરો ત્યારે, પણ સહાયકારક છે એ આગળ લેવું પડે. આ એક ભૂલાય નહીં, આ જોવાનું. ક્લિયર? તો વાય, વેર અને વેન, બરાબર છે. એમાં વાયની જગ્યાએ બદલે તમને વેર આપ્યું હોય, વેન આપ્યું હોય, તો બધા વાક્ય આ જ રીતે બનશે, બરાબર. એકાદું વેરવાળું એક્ઝામ્પલ જોઈએ અને એકાદું વેનવાળું એક્ઝામ્પલ જોઈએ, તમને વધારે ખબર પડે. ચાલો, માનો કે વાયની જગ્યાએ તમને વેર આપ્યું છે, તો વેર હેઝ સી પુટ માય બુક. ચાલો, વેર હેઝ સી પુટ માય બુક. જો હવે આનું કેવી રીતના થાય? જેમ કરતા હતા એમ જ. સૌથી પહેલાં તો માનો કે વેરનું વેર મૂકી દો, અહીંયા WH છે તો એમનું એમ જ આવશે. પછી શું કરવાનું? કર્મ શું છે? કર્મ છે માય બુક,
તો માય બુક પહેલાં લખો. પછી કાળ ઓળખી પેશી રચના હેવેસ પ્લસ V3 તો શું થાય? સાદો પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં કીધું હેવેસ પ્લસ V3 તો બીન વાગે તો હેવેસ પ્લસ બીન પ્લસ V3. તો સહાયકારક અહીંયા મૂકો છો, એની બદલે સહાયકારક ખબર છે આગળ જ આવે તો અહીંયા હેઝ આવશે તો અહીંયા આગળ મૂકી દો એટલે આ ડાયરેક્ટ જવાબ લખી દઈએ. પછી હેવેસ પ્લસ બીન પ્લસ V3 તો હેઝ અહીંયા મૂકી દીધું, હવે શું મૂકવાનું ખાલી બીન અને V3 તો પુટનું V3 પુટ જ થાય. બરાબર. તો આ બીજું સ્ટેપ થઈ ગયું આપણું. કાળ ઓળખી પેશી રચના મૂકી અને કરતા છે સી બાય સાથે તો સીનું શું થઈ જાય? હર. તો બાય હર ક્વેશ્ચન માર્ક. બરાબર. તો આ રીતે વાય હોય વેર હોય આ રીતે એનું પેશીમાં રૂપાંતર થાય. આવડે કે નહીં? ચાલો વેનવાળું વાક્ય લખું છું, એ આ રીતે જ થશે. બરાબર. પ્રયત્ન કરીએ. માનો કે વાય વેર અને વેન, તો વેનવાળું વાક્ય લખીએ. ચાલો. વેન વિલ યુ રિટર્ન મી માય મની? ક્વેશ્ચન માર્ક. શું કીધું છે? વેન વિલ યુ રિટર્ન મી માય મની. ચાલો આનું બનાવો તો કઈ રીતે પેશીમાં રૂપાંતર થશે? ચાલો પેશી બનાવો. સૌથી પહેલાં વેનનું વેન તો આવશે જ. બરાબર. હવે કર્મ છે તો કર્મ પહેલાં લખો. કર્મ શું છે? બે છે. જો શું આપણને છે, શું પાછું આપવાની વાત છે તો કે માય મની, તો માય મની કર્મ છે. બીજું શું છે તો કે કોને આપવાની તો કે મી મને. તો બે કર્મ છે, મુખ્ય કર્મ છે ને બીજું ગૌણ કર્મ છે. તો બે જવાબ બને. બરાબર. આના જોઈ લઈ કઈ રીતે બનશે. સૌથી પહેલાં મુખ્ય કર્મને આગળ લ્યો. માનો કે વેન શું આપવાની હોય છે તો આપણે ખબર છે કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે. તો માય મની મુખ્ય કર્મ થયું. તો વેન બરાબર. પછી શું મૂકવાનું તો કે માય મની. વેન માય મની. હવે કાળ ઓળખી પેશી રચના. બરાબર. સેલવિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો સાદો ભવિષ્યકાળ છે તો શું આવે? સેલવિલ પ્લસ બી પ્લસ V3 આવે તો વિલ બી રિટર્ન એવું થશે. તો વિલ સહાયકારક તો આગળ આવી જશે, અહીંયા વેન પછી મૂકવાનું એટલે આગળ ડાયરેક્ટ જવાબ લખી છે એટલે મૂકી દીધું વેલ. પછી શું? બી રિટર્ન. તો બી રિટર્ન અહીંયા બી રિટર્ન. આ પેશીવની રચના મૂકી. બરાબર. કાળ ઓળખી પછી શું કરવાનું છે? કરતા છે એ બાય સાથે તો યુ કરતા શું છે? યુ. તો બાય યુ. અને હજી વધ્યું જો મી તો આ ગૌણ કર્મ છે. મેં કીધું ગૌણ કર્મ છેલ્લે મૂકો તો શું આવે એની પહેલાં તો કે ટુ આવે તો કે ટુ મી ક્વેશ્ચન માર્ક. આ રીતે જવાબ લખવાનો છે. તો આખો જવાબ શું થયો? વેન વિલ માય મની બી રિટર્ન બાય યુ ટુ મી. આ રીતે જવાબ બને. બરાબર. આપણે મુખ્ય કર્મને આગળ લીધું તો ગૌણ કર્મ છેલ્લે જાય તો આપણને ખબર છે કે એની પહેલાં ટુ આવે. ક્લિયર? સમજાય? ચાલો પછી માનો કે ગૌણ કર્મને આગળ લીધું તો શું જવાબ બને? તો કે આ રીતે બને. જો વેનનું વેન તો આવશે જ. બરાબર. હવે ગૌણ કર્મ શું છે? મી. તો મી આગળ આવે તો શું થઈ જાય? આઈ થઈ જાય ને. તો અહીંયા સહાયકારક તો આવશે જ વિલ, પછી આઈ. બરાબર. એની પછી શું આવે તો કે શું આવશે? કાળ ઓળખી પેશી રચના એટલે બરાબર કરતા બરાબર કર્મ છે એ મૂક્યું. પછી કાળ ઓળખી પેશી રચના એટલે વિલ બી રિટર્ન. વિલ બી રિટર્ન તો લખ્યું જ. વિલ અહીં આગળ આવી ગયું તો બી રિટર્ન. પછી ક્રિયાપદની બાજુમાં જ બરાબર મુખ્ય કર્મ આવે. મુખ્ય કર્મ શું હતું? માય મની. તો અહીં બાજુમાં જ આવશે માય મની. માય મની અને કરતા છે કર્મસ્થાને. બરાબર. તો બાય યુ. તો બાય યુ છેલ્લે આ રીતે. બરાબર. તો જવાબ શું બન્યો? વેન વિલ આઈ બી રિટર્ન માય મની બાય યુ. તો જો આ વાક્યની અંદર બે કર્મ હતા તો એના બે જવાબ બન્યા. એ પહેલું વાક્ય બનાવ્યું આપણે મુખ્ય કર્મને આગળ લઈ માય મની બનાવ્યું, બીજામાં ગૌણ કર્મ આગળ લીધું, મીનું થઈ ગયું આઈ. તો જ્યારે એક્ટિવની અંદર બે કર્મ હોય ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે અને વુમ વડે પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે. આ આપણને ખબર છે.
તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવ બરાબર પાર્ટ 4ની અંદર વોટ, વાય, વેર અને વેન આના જો વાક્ય હોય તો એનું પેસિવમાં રૂપાંતર કેમ કરવું એ શીખ્યા. બરાબર, તો આની પ્રેક્ટિસ કરજો અને છતાંય કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો એની ટાઈમ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.